આપણે ચાલુ કરીએ છીએ ભજન 28મું. પ્રપંચનો ત્યાગ. આમાં સાંગોપાંગમાં આટલું બાકી હતું, 4 લીટી. કાલે હા, આપણે પેલો આડે આઠે પોર રહેવું, આનંદ માને વધુ વધુ જાગે જેથી પ્રેમ. આ એટલે ગઈકાલના માં થોડીક 2-3 લીટીઓ બાકી છે, એ થોડીક આપણે લઈ લઈ પછી આગળ વધીએ. નિત્ય પવન. નિત્ય પવન ઉલટાવવો અને રમવું સદા હરિની સંગ. પવન ઉલટવો એટલે એ મેં તમને કીધું પ્રાણ અને અપાન. નીચે અપાન છે, ઉપર પ્રાણ છે. એ પ્રાણને ઉલટાવવો અને રહેવું હરિની સંગ, એટલે એ ધ્યાન કેન્દ્રિત કરવાનો એક પ્રયોગ છે. રમવું સદા હરિની સંગ. રમવું સદા હરિની સંગ એટલે પરમાત્માની સાથે જોડાઈને રહેવું સદાય. ગંગા સતી એમ બોલ્યા પછી નડે નહીં દૂજો રંગ. હવે એ સ્થિતિ પ્રાપ્ત થઈ પછી બીજું કંઈ પણ સંસારની અંદર કોઈ પણ બાબતમાં રસ રહેતો નથી. એટલે ગંગા સતી એવું કીધું છે કે દૂજો રંગ લાગે નહીં, એટલે રસ પછી રહેતો જ નથી કોઈ પણ પ્રકારનો. હવે આપણે 28મું ભજન પ્રપંચનો ત્યાગ. પ્રપંચ સંસાર આખો પ્રપંચ છે. સંસારને પ્રપંચ જ કીધો છે. હવે ગંગા સતી એમ કહે છે, અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં. અભ્યાસ જાગ્યા પછી, જ્ઞાન થઈ ગયા પછી બહુ ભમવું નહીં. કારણ કે બહુ ભમમાંથી સંસારના આવરણો આવતા હોય છે, હજી શરૂઆત હોય છે. મારું કહેવાનું છે, જ્ઞાન થઈ ગયું હોય, જ્ઞાન થયા પછી ગંગા સતી એમ કહે છે કે બહુ ભમવું નહીં. એટલે સંસારની બાબતોમાં ક્યાંય જવું આવવું એવું ન કરવું. શું કામ? બહુ ભમવું નહીં. શું કામ? કારણ કે હજી તાજું જ્ઞાન થયું હોય અને ક્યાંક સંસાર તરફનો આવરણ આવી જાય, એટલા માટે ગંગા સતી એમ કહે છે કે બહુ ભમવું નહીં. આમ તો હકીકત એવું છે કે જ્ઞાન થયા પછી અજ્ઞાન થતું જ નથી. એક વખત જ્ઞાન થાય તો સમજો કે આને આપણે અત્યારે આને લેપટોપ આને લેપટોપ કહીએ. પછી 2 વર્ષ પછી પાછું આપણને દેખાડે કે આ શું કહેવાય, તો આપણે લેપટોપ જ કહીશું. કારણ કે એક વખત જેનું જ્ઞાન થઈ ગયું પછી ભૂસાતું નથી. એવી રીતે બ્રહ્મ જ્ઞાન જે થઈ જાય છે એ તો ભૂસાય જ નહીં. ગમે એટલા તમે માંદા પડો, હાજા થાઓ, કોઈ વિટંબડામાં આવો, ગમે તેવું થાય, હવે ભૂસાય નહીં. પણ છતાં તાજું રાખવાનું કીધું છે. રહેવું ભેદવાદીની સાથે, નહીં રહેવું ભેદવાદીની સાથે, નહીં રહેવું ભેદવાદી. એટલે ભેદ તો ક્યાંથી શરૂ થાય? જ્યાં આપણે છઈને ત્યાંથી જ ભેદ શરૂ થાય. હવે હું અને તું ભેદ થયો, હું ક્ષત્રિય, તું બ્રાહ્મણ, ભેદ થયો. આ ટેબલ અને આ ખુરશી એ ભેદ થયો.
પ્રકૃતિ તત્વની દ્રષ્ટિએ તો બધું એક જ છે. પ્રકૃતિની દ્રષ્ટિએ એક માટીનો મોટો પીંડો લીધો અને એમાંથી તમે કૂતરો બનાવ્યો, એમાંથી તમે માણસ બનાવ્યો, એમાંથી હાથી બનાવ્યો, પછી બધા ભાંગી નાખ્યા અને પછી પાછા પેલામાં નાખી દીધા. તો હવે કૂતરો માણસ આ ભેદ થયા? હકીકતે ભેદ નથી. જ્ઞાન થયા પછી ખબર છે કે આ બધા એકમાંથી જ બન્યા છે, એટલે ભેદ નથી. ઘઉં કોઈએ જોયા જ ન હોય આખી જિંદગીમાં અને ઘઉંના લોટની ખબર ન હોય, પછી એને પૂરી આપો, પછી એને રોટલી આપો, પછી એને શેરો આપો, પછી એને દાળ ઢોકળી બનાવી દો. હવે એ માનશે જ નહીં કે આ એક જ તત્વમાંથી બન્યું છે. જ્યારે એ નજરે જોવે ત્યારે એમ થાય કે ભાઈ આ તો ઘઉં દળેલા લોટ હતો, લોટમાંથી આ પૂરી બનાવી, ત્યારે એ લોટમાંથી આ રોટલી બનાવી, એ લોટમાંથી આ બનાવ્યું. સમજાણું? એટલે પ્રકૃતિની દ્રષ્ટિએ ભેદ નથી, જ્ઞાનની દ્રષ્ટિએ ભેદ નથી. એવી રીતે જ્યાં સુધી આપણને અજ્ઞાન છે ત્યાં સુધી એમ થાય કે આ ભીત જુદી છે, આ ટેબલ જુદું છે, આવડું આ જુદું છે. જ્ઞાન નથી ત્યાં સુધી. પણ જ્યારે જ્ઞાન થાય તો દેખાય છે કે આ બધું એક જ તત્વમાંથી બન્યું છે, આપણને જોઈ શકીએ છીએ. પછી ભેદ એટલે આ ગંગા સતી પણ એમ જ કહે છે કે નહીં રહેવું ભેદવાદીની સાથે, ભેદવાદીની સાથે રહેવું નહીં. કારણ કે ભેદ છે ને એ તો આપણી દ્રષ્ટિભ્રમ છે અથવા અજ્ઞાન છે, એટલે ભેદ રાખ્યો છે કે આ માણસ જુદો છે અને આ માણસ જુદો છે. તત્વની દ્રષ્ટિએ ભેદ છે નહીં. એટલે ગંગા સતીએ કીધું છે ભેદવાદીઓની સાથે રહેવું નહીં. કારણ કે એ લોકોની સાથે રહેવાથી આપણું મગજ બગડે. જેને જ્ઞાન થઈ ગયું છે એને પાછું પોતાનું ઓલું થાય. ભેદવાદીની સાથે રહેવું નહીં, કાયમ રહેવું એકાંતમાં, માથે સદગુરુનો હાથ. કાયમ રહેવું એકાંતમાં. ગંગા સતીએ આ જે વાત કરી બરોબર કરી. કાયમ રહેવું એકાંતમાં. એકાંતની અંદર કોઈ પણ વ્યક્તિઓની સાથે વાર્તાલાપ થાય એટલે આપણું અંદરની જે એકાગ્રતા છે, જે સ્થૂળતા છે એ બગડે. તમે જે સ્થૂળતાની વાત કરી છે આપણે અગાઉ, કે આ સ્થૂળતા આપણને ઠેઠ સુધી લઈ જાય પરમાત્મા પ્રાપ્તિ સુધી. હવે એ સ્થૂળતા તમે રાખો અને સ્થૂળતા હોય જ, પછી કોઈક વ્યક્તિ મળે એટલે એ સ્થૂળતામાં ભંગ થાય. બીજું કોઈકની હારે વાતચીત કરો એટલે સ્થૂળતામાં ભંગ થાય. એટલે સ્થૂળતામાં ભંગ ન થાય માટે થઈને ગંગા સતી આવી શિખામણ આપે છે કે કાયમ રહેવું એકાંતમાં. આપણા સાધનામાં વિઘ્ન કહેવાય. જ્યાં સુધી પરિપક્વ નથી થતો સાધક ત્યાં સુધી સ્થૂળતામાં આપણે હોઈ ત્યારે આપણને કોઈ પણ સંસારી કામકાજ આપણને નડે. એટલે એકાંતમાં શરૂઆતમાં એકાંતની જરૂર છે અને સાથે સદગુરુનો હાથ. સદગુરુનો હાથ એટલે ગંગા સતીએ કીધું સદગુરુનો હાથ આપણી હારે છે. હારે તે શું છે કે સદગુરુએ જે માર્ગદર્શન આપ્યું હોય, સદગુરુએ જે આપણને શિખામણ આપી હોય સાધના કરવાની,
એ પ્રમાણે વળગી રહેવું એટલે સદગુરુનો હાથ. એમાં જરાય પણ સદગુરુના જે શિખામણો છે એમાંથી જરાય પણ ફેરફાર કરવો નહીં, કારણ કે એ અનુભવી છે, અનુભવમાંથી પસાર થયા છે. એટલે ગંગા સતીએ કીધું સદગુરુનો હાથ. પછી તીર્થ વ્રત પછી કરવા નહીં ને ન કરવા સદગુરુના કર્મ. સદગુરુના કર્મ જો ગંગા સતી અત્યારે તીર્થ કરવાની. તીર્થ એટલે દ્વારકા જવું ને અંબાજી જવું ને હરિદ્વાર જવું ને ત્યાં દર્શન કરી આવવાના, આ દર્શન કરવાના. આ બધું ક્યાં સુધી? જ્યાં સુધી ચિત્ત શુદ્ધિ ન થઈ હોય ત્યાં. સમજાય? તીર્થ કરવા નહીં. એટલે ગંગા સતી તીર્થનો વિરોધ નથી કરતા. ગંગા સતી તીર્થનો વિરોધ નથી કરતા, પણ તમારી ભૂમિકા એવી છે કે એ જગ્યાએ પછી તીર્થ કરવાની. તમે જે ભૂમિકાએ પહોંચી ગયા છો, ચિત્ત શુદ્ધિ થઈ ગઈ છે, ભેદો મટી ગયા છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યનો ભેદ નથી, પુરુષ ને સ્ત્રીનો ભેદ નથી, આ બધા ભેદો મટી ગયા છે. પછી એવી સ્થિતિ થઈ ગયા પછી હવે એવા સાધકને તીર્થની જરૂર નથી. તીર્થ કરવા નહીં, પછી કરવા. તીર્થ વ્રત પછી કરવા નહીં. પછી તીર્થ તો ન કરવા, પણ વ્રત ઉપવાસ વ્રત કરવા નહીં. કેમ ગયો? ઉપવાસ હે? ઉપવાસ કરવા. હા, ઉપવાસ ને આ જે એક ટાઈમ ખાવો ને નવરાત્રિ કરવી એ પણ પછી ના. ચિત્ત સુધી થયા પછી હો, પહેલા બધું કરવું, પહેલા બધું કરવું જોઈએ, છોડવું નહીં. પણ જ્યાં સુધી ચિત્ત સુધી ન થાય, એટલે શું છે, અગાઉ કહી દીધું ગંગા સતીએ કે ભેદ, જ્યાં સુધી તમને તમારામાં અને બીજામાં ભેદ દેખાય, તમે બ્રાહ્મણ ને ક્ષત્રિય ને વૈશ્ય ને શૂદ્ર, પુરુષ ને સ્ત્રી, આ બધા જ્યાં સુધી ભેદ દેખાય છે ત્યાં સુધી તો બધું કરવું. તીર્થે કરવા, વ્રતે કરવા, ઉપવાસે કરવા, નવરાત્રિ કરવી, બધું કરવું. પણ ચિત્ત શુદ્ધિ થયા પછી નહીં કરવું. પણ નહીં કરવું એમ નહીં. નહીં કરવું એમ નહીં, પણ ન કરવાનું મન ન થાય તેવું તમારી સ્થિતિ થાય ત્યારે ન કરો. જ્યારે તમારી અંદરની સ્થિતિ એવી થાય કે વ્રત એ બધું અહીં જ છે, કાંઈ જરૂર નથી, તીર્થ બધા અહીં જ છે, અહીં જરૂર નથી, આખું એક જ તત્વ બધું તમને એક જ જગ્યાએ લાગે, કોઈ ભેદ દેખાતા નથી. એટલે પછી તીર્થ, વ્રત અને ઉપવાસ અને બીજું શું કીધું છે? તીર્થ વ્રત કરવા નહીં અને એકાંતમાં રહેવું. ગંગા સતીએ અત્યારે પાનબાઈને કીધું છે, પાનબાઈની સ્થિતિ છે એટલે એને લાગુ પડે. આપણે જો અત્યારે હજી સાધક દશામાં હોય, સાધક દશામાં હોય તો તીર્થ કરવા, વ્રત કરવા,
ઉપવાસ કરવા અને ગુરુનું સાનિધ્ય રાખવું અને ભેદો પણ રાખવા. પણ જ્યારે ગંગા પાનબાઈની સ્થિતિ થઈ એવી સ્થિતિ થયા પછી, એટલે ચિત્ત સુધી થયા પછી, ચિત્ત સુધી થયા પછી જ આ બધું છે. એટલે પાનબાઈને અત્યારે શિખામણ જે છે એ શિખામણ આપણે માની લેવાની નથી. આપણે જે સાધનામાં જે કરતા હોઈએ છીએ એ ચાલુ રાખવું, કરવા નહીં. સતયુગના કર્મ, સતગુરુના કર્મ, સતગુરુના કર્મો પણ કરવા નહીં. સત એટલે સાચો ગુરુ, જે આપણે પસંદ કરેલો છે ગુરુ, એના કર્મો શું કામ ન કરવા? કારણ કે ગુરુ પરમાત્મા અને પોતે બધું એક થઈ ગયું, સમાન, એક સરખું સમાન, એક તત્વ થઈ ગયું બુદ્ધિમાં, અંદરમાં. હવે શંકરાચાર્ય કીધું છે, ન ગુરુ, ન શિષ્ય, ન શાસ્ત્ર, ન માતા, ન પિતા, ન શત્રુ, ન મિત્ર. અહીં પણ આ એક જ વાત છે કે આવી સ્થિતિ થયા પછી ગુરુ અને શિષ્ય અને પરમાત્મા બધું એક જ તત્વ છે. આવી સ્થિતિનો વ્યક્તિ હરતો હોય, ફરતો હોય, બોલતો હોય, ચાલતો હોય, છતાં એની અંદરની સ્થિતિ એક સરખી જ હોય છે, બહાર દેતો નથી. યોગ્ય વ્યક્તિ હોય તો કહે છે, પણ એ સમજણ પડે તો ઠીક છે. કહેવાની ઈચ્છા તો થાય છે ખૂબ, પણ એક તો કહેવા માટે શબ્દો નથી. અત્યારે એમ થાય કે ઘણું કહું, પણ અત્યારે આજે બધું વાંચું છું અને કહેવાનું મન થાય છે, પણ એના માટેના શબ્દો જડતા નથી. પણ એટલું સમજીએ કે ચિત્ત સુધી ન થઈ હોય ત્યાં સુધી આ બધું સાધનાઓ જે છે એ સાધનાઓ હોવી જોઈએ અને જરૂરી છે. ગીતામાં પણ ભગવાને બહુ સરસ વાત કરી છે કે જ્ઞાની માણસે અજ્ઞાની માણસની પાસે ભ્રાંતિ ઊભી ન કરવી. એટલે ભાઈ તું તો બ્રહ્મ છો, તારે કઈ કરવાનું નથી, આવું ઊભું ન કરવું. તીર્થ વ્રત કરવા નહીં ને ન કરવા સદગુરુ ના કર્મ. સમજાય ગયું? સદગુરુ ના કર્મો ન કરવા ક્યાં સુધી? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. પછી તમને ફળ મળતું નથી, અને ફળ નથી મળતું એટલે ન કરવા એવું નથી. છે એ તો કરવા, પણ ફળની ઈચ્છાથી ન કરવા. સદગુરુના કર્મો એટલે સેવા, સદગુરુની સેવા કરવાની વાત છે. એવી રે ખટખટ છોડી દેવી ને જ્યારે જણાય છે માયલો મર્મ. એવો ખટપટ દેશી શબ્દ છે. ખટપટ એટલે આપણે જે ખટપટ કરીએ છીએ એકબીજાનું સારું કરતા હોય કે ખરાબ કરતા હોય એને ખટપટ કહે છે. પણ અહીં ખટપટ એને એ નથી. ખટખટ એટલે અહીં તો એ છે કે
કોઈ પણ આવરણો આવતા હોય નાના મોટા, તો એ આવરણોને પાર કરી અને આગળ વધવું. સીધી રીતે આપણે વાત કરીએ તો ખટખટ જે છે, ઘણી જગ્યાએ ખટપટે લખે છે, અહીં ખટખટ છે. ખટખટ છોડી દેવી. બે વાત છે. ખટખટ છોડી દેવી. હવે તમારી ભૂમિકા, તમે આગળ વધ્યા એટલે આ ખટખટ આપ મેળે છૂટી જાય. છતાંય ક્યાંય હોય, લાગતું હોય તો એમાંથી છૂટવું. ખટખટ એટલે કદાચ એમ પણ હોય કે ભાઈ જાત્રાએ જવું, યજ્ઞ કરવા, આ બધી ખટખટ છે. તીર્થ કરવા, નવરાત્રિઓના ઉપવાસ કરવા, આ બધું ક્યાં સુધી છે? આ બધી ખટખટ. આ ખટખટ છોડી દેવી. જ્યારે જણાય માયલો મર. હા, હવે એ કે છે ગંગા સતી, ક્યારે છોડવી ખટખટ? ક્યારે છોડવી? માયલો જણાય ત્યારે. આવું બદલાઈ ગયું. માયલો મર્મ. માયલો એટલે અંદરનો પરમાત્મા, જેને જે દ્રશ્ય નથી તે, એને માયલો. પરમાત્મા દ્રશ્ય નથી, દ્રશ્ય નથી તે જણાય ત્યારે ખટખટ છોડી દે. માયલો મર્મ એટલે ખરેખર પરમ તત્વ. તત્વ બરાબર જણાઈ જાય ત્યારે આ બધી પ્રવૃત્તિઓ જે છે પરમાત્મા પ્રાપ્તિ માટેની, એ બધી છોડી દેવી. ક્યારે? તમે જે તમારે જે જોઈ છે એ તમને જડી ગયું, પછી એના માટેના જે પ્રયત્નો જે છે એની શું જરૂર છે? દાખલા તરીકે સુરતથી તમારે અહીં આવવું છે, માંડવી. તો સુરતથી નીકળ્યા તો એ રિક્ષા કરી હતી, પણ રિક્ષા બગડી ગઈ. એટલે વળી પાછું તમે પ્રયત્ન કર્યો તો એક ટ્રક મળી ગયો. ટ્રક તો કે હું આમ જાઉં છું, તો વળી પાછા થોડાક હાલ્યા, પછી ટ્રકમાંથી પાછા ઉતરી ગયા, વળી પાછું બીજી બસ મળી. હવે આ બધી ખટપટ કરી અને તમે માંડવી પહોંચી ગયા આશ્રમમાં. હવે માંડવી આશ્રમમાં પહોંચી ગયા પછી શું? પછી ખટપટની કાંઈ જરૂર જ નથી. ગંગા સતી એમ કહેવા માંગે છે તીર્થ વ્રત ન કરવા નહીં, ન કરવા સદગુરુના કર્મ, એવી રે ખટખટ છોડી દેવી. જ્યારે જણાય માયલાનો મર, જ્યારે જણાય માયલાનો મર ત્યારે આ છોડી દેવું. કે પરમ તત્વનું તમને જ્યારે સૂજી જાય, ત્યારે તમારી ભૂમિકા જ્યાં સુધી ચિત્તશુદ્ધિની ઉપર પહોંચી જાય, ત્યાર પછી તમારે આ બધું ઉપરનું જે બધું ખટપટ જે છે એ છોડી દેવાનું. હવે ગંગા સતી એમ કે છે છોડી દેવું. હું તો એનાથી આગળ થોડુંક કહું છું કે છોડી દેવું નહીં, છૂટી જાય. ત્યારે આ બધું એક એની મેળે આપ મેળે તમારી સ્થિતિ જ એવી થઈ જાય, તમારે લેવલ એવું થઈ જાય
ત્યારે તમારા પાસેથી બધું આપમેળે છૂટી જાય. ભાઈ રે હરિમય જ્યારે જગત જાણ્યું ત્યારે પરપંચથી રહેવું દૂર. ગગા સતી શું કે છે? હરિમય જ્યારે જગત જાણ્યું, હરિમય આખું જગત હરિમય દેખાય. હરિમય જગત જોયું, હરિમય જ્યારે જગત જાણ્યું. શબ્દો શું છે? હરિમય જગત જાણ્યું. આપણે એના અર્થ, સીધો અર્થ એવો કરીએ કે પરમાત્મા સિવાય બીજું આખું જગતમાં કાંઈ છે જ નહીં એવું અનુભવ્યું. આ બે વસ્તુ એક જ છે. એમને એ ભાષામાં કીધું. અત્યારે આપણે સમજણ માટે થઈને એ જ ભાષાનો જે ભાવાર્થ છે, એ જ ભાષાનો ભાવાર્થ આપણે આ ભાષામાં કીધો. સમજાય છે ને પ્રભુ? હરિમય જ્યારે જગત જાણ્યું, આ જગત આખું પરમાત્મામય છે એવું અનુભવ્યું. હરિમય આખું જગત જાણ્યું. હું એમ કહું છું કે હરિમય પરમાત્માથી આખું જગત પરમાત્મામય છે એવું જાણ્યું. સમજાય? ગગા સતીએ કીધું છે. એનો સરળ અર્થ સાચું તો એ છે, પણ એ સમયમાં આપણે હોય તો આપણને લાગે. આખો સમય બદલાઈ ગયો એટલે શબ્દો એમણે દેશી શબ્દો વાપર્યા છે. આપણે અત્યારે જે સમાજમાં સમજીએ છીએ, જે વ્યવહારમાં વપરાય છે, એ શબ્દોમાં અત્યારે સમજવું જોઈએ. ત્યારે પરપંચથી રહેવું હતું. ગંગા સતી હજી આગળથી વધી નીચે છે. ક્યારે પ્રપંચથી આગળ રહેવું? હરિમય જગત આખું દેખાય ત્યારે. પછી આગળ રહેવું નહીં. અને ન જ રહે. જે સાધક છે ને એ આ સ્થિતિ પ્રાપ્ત થયા પછી એ રહે જ નહીં. કહેવાની જરૂર નહીં પડે, પણ છતાંય પોતે પોતાની દાસી છે, પોતાની દીકરી સમાન છે. અને એને ક્યારેય પેલું ન થાય, ચલિત ન થાય, એના માટે થઈને પોતે ખૂબ શિખામણ આપે છે. પ્રપંચથી રહેવું દૂર. હવે સમજાયું? હરિમય જ્યારે જગત જાણ્યું, આખું જગત પરમાત્મામય છે, પરમાત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં એવું જ્યારે જાણ્યું, ત્યારે પ્રપંચથી રહેવું દૂર. ત્યારે પ્રપંચ. એવી સ્થિતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધીમાં પ્રપંચથી દૂર રહેવું. પ્રપંચથી દૂર રહેવાનું જ સાથે, પણ છતાંય શિખામણ આપે છે. આ હરિમય જ્યારે દેખાય, આખું બ્રહ્મમય દેખાય,
પછી આ પ્રપંચ દેખાય જ નહીં. પણ છતાંય પાકું કરવા માટે પાનબાઈને ફરી વાર કહે છે કે આ પ્રપંચથી દૂર રહ્યો.